તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે, ત્યારે રાજકોટમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે। તો ભાજપે રેસકોર્સ મેદાનમાં ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કર્યું છે। મેયરના ઘરેથી ધામધૂમથી બાપાને રેસકોર્સ મેદાનમાં લઈ જવામાં આવશે। ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। રાજકોટમાં ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અંદાજિત શહેરમાં 5000 કરતાં વધુ પંડાલોનું આયોજન છે, જેમાં વિવિધ પ્રકારના ગણેશજીને બિરાજમાન કરવામાં આવશે। ભાજપે રેસકોર્સ મેદાનમાં ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, રાજકોટમાં પણ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ગણપતિ બાપાનું સ્થાપન છે તે કરવામાં આવે છે। રાજકોટ શહેરની તો વાત કરવામાં આવે તો 5000 જેટલા ગણપતિ બાપાના પંડાલો છે તે રાખવામાં આવ્યા છે અને સ્થાપન છે તે કરવામાં આવશે। સીધા દ્રશ્યો રાજકોટ શહેર ભાજપના તમને દેખાડવામાં આવશે। સ્થાપન છે તે કરવામાં આવશે। રાજકોટ જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।